જય માતાજી. માઝા મૂકી સત્યની પરજાએ જરીક વિચાર તો કરો. કેવા કેવા ન્યૂઝ આપણે વાંચવી છે હવારમાં કે 10 વર્ષની દીકરીએ યુટ્યુબ પરથી વિડીયો જોઈને ગર્ભપાત કરાવ્યો. દેવાયત પંડિત મને દરરોજ યાદ આવે. કંઈક ને કંઈક એવી દુર્ઘટના સાંભળવું જોઉં ને ત્યારે કે દેવાયત પંડિતે કીધું હતું કે 12 વર્ષની બાળ જણશે એમ. 10 વર્ષની દીકરી યુટ્યુબ પરથી વિડીયો જોઈને ગર્ભપાત કરી રહી છે. એ પ્રેગ્નેન્ટ થઈ રહી છે. વિચાર તો કરો. એક 10 વર્ષની છોકરીને છોકરો 10 થી 12 વર્ષની ઉંમરના છોકરો ઇન્સ્ટાગ્રામ ઉપર મળે છે અને પછી પ્રેમ સંબંધમાં બંધાય છે અને પછી ભાગી જાય છે. કેટલી હદે કળયુગ વ્યાપ્યો છે. જોવો ખરા, દુઃખી વાતનું નથી આ બધા સમાચારનું, કારણ કે મોબાઈલ માણસને પાંગળો કરી દીધો હશે, આંધળો કરી દીધો હશે. પણ આપણને દુઃખ એટલા માટે લાગે કે આપણે એ સમયના માણસો છે કે જ્યાં ગર્ભાવસ્થાની વાત સાંભળવા માટે તે આપણા દાદી આપને બહાર મોકલી દેતા. અત્યારની જેમ નહોતું. ગુડ ન્યૂઝ છે, આઈ એમ પ્રેગ્નેન્ટ, આપ પાપા બનને વાલે હો, કે તમારા માટે સારા સમાચાર છે ને, આવું બધું શેર ન કરતા. શ્રીમદ થતું ત્યાં સુધી તો લગભગ અમુક વાતો તો ખબર ન હોય. શ્રીમદ થતા તો કેવા થતા, નીતરતા વાળે, ખુલ્લા વાળે, હાડીને ગાંઠનો છેડો ન નાખતા. અત્યારના શ્રીમદમાં શ્રીમદ ઓછું ને શ્રીમદના આશીર્વાદ ઓછા ને દંભ દેખાડા વધી ગયા છે. એટલે આપણે આ જીવન જે જોઈ રહ્યા છીએ ને એમાં આપણે મૂંઝાઈ છીએ એટલા માટે કે આપણે એ જીવન જીવીને આવ્યા છે કે જેમાં બહુ ઊંચા મૂલ્યો હતા જીવન જીવવાના. મારી જેવા રોષ પીડાય, કારણ કે એને એ સંસ્કૃતિમાં એ ઓલામાં મોટા કર્યા છે. ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે આમાં અમુક માણસોનો રંગ જ્યારે જોઈને લાગી જાય છે ને તો આપણે એમ થાય કે આપણે આવા હતા ને કેવા થઈ ગયા. આપણે સમૂળકા ક્યારેય નથી બદલી શકવાના અને બદલવું નથી. નક્કી જ કર્યું છે કે આપણને ભલે કે કોઈ એમ કે તમે તમારી ભાષા દેશી છે, તમે તો ગામડાના છો, તમે તો એટલા ફેમસ હોય તો તમે કેમ રહ્યો છો. નહીં, જે સહી ને આમનામ જ છે, કારણ કે આ બધું એમને મળ્યું છે. કાંઈ પામવા માટે કાંઈ વસ્તુ કરવાની કોશિશ નથી કરી. પણ આવા ન્યૂઝ સાંભળું ત્યારે મને અંદરથી એવું થાય ખરું કે વિચારો તો ખરા કે હું 19-20 વર્ષની છોકરીને ભાગીને લગ્ન કરવાની ના પાડી રહી છું, ત્યાં 10-10 વર્ષની દીકરીઓ ગર્ભપાત કરી રહી છે અને 10-10 વર્ષની દીકરીઓ પ્રેમ સંબંધમાં બંધાઈને ઘરેથી ભાગી રહી છે. શું જીવન છે? 10 વર્ષનું બાળક છે ને બાળક ગણવું કે મેચ્યોર ગણવું? શું કરવું? મોબાઈલ એને મેચ્યોર કરી દીધું છે, પણ એવી મેચ્યોરિટી તો ન જ આવે જે ઉંમર સાથે અને અનુભવ સાથે આવે. તો ક્યાં આપણો દેશ અને દિશા એની દશા થઈ જઈ રહી છે, જરીક વિચારો યાર. સિરિયસ થઈ જાઓ અને સતર્ક થઈ જાઓ. આપણે જે માહોલ રચી રહ્યા છીએ એમાં એક પતન નોતરી રહ્યા છીએ. ટૂંકમાં બહુ ગલત થઈ રહ્યું છે યાર, અને મારી જેવા એમાં પીડાઈ રહ્યા છે. હું રોજ ખોડિયાર માતાજીને ઉઠીને પ્રાર્થના કરું છું કે હે માં ભગવતી, બને એટલા વહેલા લઈ લેજો. આ બધી વસ્તુ વધારે જોઈ નહીં કરતા, કારણ કે મારી જેવાથી એક ભૂલ થઈ જાય ને તો એમાંથી બહાર નથી નીકળી શકતું. અપરાધ ભાવમાંથી માણસ મહિનાઓ સુધી અહીંયા લોકો ગુનાહ ઉપર ગુનાહ કરે છે.